નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, સારંગપુર ધામથી ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોતાવટા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 વ્યક્તિમાંથી 2 હરિભક્તો અને એક નવદીક્ષિત સંતના કરુણ નિધન થયા છે। સાળંગપુર બાપ્સ મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં ડ્રાઈવર દિવ્યેશભાઈ પટેલના 10 વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા, કૃષ્ણકાંત પંડ્યા, સ્વામી શાંતિચરિત એમ કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। સ્વામી શાંતિચરિત 2 વર્ષ પહેલા દીક્ષિત થયા હતા। કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાં સાળંગપુર બાપ્સ મંદિરના સંત અપૂર્વ પુરુષ સ્વામી અને શાંતિચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવેક કાપડિયા, નિકુંજ સોજિત્રા, દિવ્યેશ પટેલ, કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયા આ તમામ લોકો સાળંગપુર બાપ્સ મંદિરે રહે છે। આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે।